બગસરા શહેરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમન મુનિ મહારાજ પ્રેરિત યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરી દરરોજ 300 ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાસનું અર્પણ કરે છે। અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 45 ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ જીવન તો શું પશુ પંખીઓ પણ આ તાપમાનથી ઉકળી ઉઠ્યા છે। તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં મધુબારા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરિત અહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ગત તારીખ 14 એપ્રિલથી નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં દરરોજ સવારે આશરે 300 ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે આજે અખાત્રીજના દિવસે અતુલભાઈ ભીખુભાઈ લાગાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેમાં છાસની સાથે 300 ઉપરાંત પરિવારોને છાસ અને ગોળનું વિતરણ કરાયું, જેમાં સહયોગ ઉમેશભાઈ જેતપુરા, અતુલભાઈ ભીખાભાઈ લાગાણી સહિત લોકોને મળ્યો। આર્થિક ગરીબ પરિવારોને ધમધકતા તાપમાનમાં છાસ અને ગોળનું નિઃશુલ્ક વિતરણ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું। અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી। અતુલભાઈ ભીખુભાઈ લાધાણી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા નમ્ર મુનિ હસ્તક મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાસ કેન્દ્ર તો ચાલુ જ છે અને 300 થી 350 માણસો રોજ લાભ લે છે અને એ છાસની કોથળીઓ જ બધાને આપે છે, બરાબર છે, કૂપનદીર જે હોય એને। અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાણી તરફથી ગોળનું પણ એ બધાને એકને વિતરણ કર્યું છે। અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે 6 મહિના પછી ઉપવાસ પછી પારણા હતા, એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસથી પારણું કર્યું।